સુંદરગઢ જિલ્લામાં ભાજપ નમો કમલમ કાર્યાલય ખાતે આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી અને ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણને સાકાર કરવા અને ભારતને આત્મનિર્ભર તથા વિકસિત રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ સાથે સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ અભિયાન થકી સ્વદેશી ઉત્પાદનો અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હેતુ છે અને આ રાષ્ટ્રવ્યાપી સંકલ્પને સુંદરગઢ જિલ્લામાં મજબૂત કરવાના આશયથી જિલ્લા ભાજપ કાર્યાલયનો નમો કમલમ ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ હિરેનભાઈ હિરપરા, પ્રશાંતભાઈ વાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની પ્રેરક ઉપસ્થિતિમાં આ અભિયાનને જિલ્લા મંડળ સ્તરે કેવી રીતે વધુ અસરકારક રીતે પહોંચાડી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને તેમજ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, જિલ્લા પંચાયતના પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ધારાસભ્ય પી.કે. પરમાર સહિત જિલ્લાના તમામ મુખ્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા। જેકેસિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન એ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું છે। અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય હિતેન્દ્રસિંહ ચૌહાણ, અમારા સરકારના નાયબ દંડક જગદીશભાઈ, પ્રશાંતભાઈ, પ્રકાશભાઈ, પી.કે. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી વર્ષાબેન સહિતના બધા જ આગેવાનોની ઉપસ્થિતિમાં જ્યારે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું છે ત્યારે મૂળ વિષય આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન ભારતીય જનતા પાર્ટી સૌથી મોટું અને સૌથી લાંબુ અત્યાર સુધીના જે કાંઈ અભિયાનો થયા એમાં 100 દિવસ ચાલનારું આ અભિયાન છે। આ અભિયાન એ કોઈ રાજકીય અભિયાન નથી, પરંતુ આ દેશના લઘુ ઉદ્યોગો, આ દેશના ગૃહ ઉદ્યોગો છે, એનું જે ઉત્પાદન છે એ ભારતના જન જન સુધી લોકો એ પોતાની જીવનમાં એ ઉપયોગ કરતા થાય એ માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે એ આહવાનને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ ગામડાઓ સુધી જવાના છે। એનો પ્રારંભ આજે સુરેન્દ્રનગરથી કરીએ છીએ।